જસદણમાં આજે કેલા સોમનાથ મંદિરે મહાદેવના દર્શન માટે ભક્તો પહોંચ્યા હતા। વહેલી સવારથી જ કેલા સોમનાથ મહાદેવના દર્શન માટે ભારે ભીડ જોવા મળી છે। મહાદેવના દર્શન માટે લોકો હર હર મહાદેવના નાદ સાથે દર્શન માટે પહોંચ્યા છે। ભક્તો આરતી તેમજ અભિષેકનો લાવો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। ઘણા ભક્તો ચાલીને પણ દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। કેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ 15મી સદી 1457ની આસપાસ છે। જસદણ તાલુકાના કાળાસર અને મોટુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચી વળવા શિવલિંગની સ્થાપના થઈ અને સાથોસાથ આ મંદિરની સામે જ ડુંગર પર મીનળ દેવીએ સમાધિ લીધી અને આ યુદ્ધ દરમિયાન ઘેલો વાણિયો મરાયો હતો, જેથી તેનું નામ કેલા સોમનાથ રાખવામાં આવ્યું છે। નદીનું નામ ઘેલો નદી રાખવામાં આવ્યું છે। આ યુદ્ધમાં હજારો બ્રાહ્મણો મર્યા હતા અને આ જગ્યાની સ્થાપના વેજલ ભટ્ટ નામના બ્રાહ્મણે કરી છે અને આ જગ્યા પૌરાણિક અને ઇતિહાસ સાથે સંકળાયેલી છે। જે કેસની ગુજરાતી સાથે રસિક વિસાવડિયા, જસદણ। જય કેલા સોમનાથ મહાદેવ। જે શિવરાત્રી નિમિત્તે બહુ સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। તેમજ આજે સવારે 5:30 વાગે આરતી થઈ, બપોરે 12 વાગે 11 વાગે મહાપૂજા, ત્યારે અર્ધનારેશ્વરનો શૃંગાર કરવામાં આવ્યો છે। તેમજ સાંજે 7:30 વાગે આરતી છે, 9 વાગે રાત્રે 11 વાગે પાછી મહાપૂજા છે, 12 વાગે આરતી છે, રાત્રે 2 વાગે આરતી છે, 2 થી 2:30 વાગ્યાની વચ્ચે, અને સવારે મંગળા આરતી 5:30 વાગે, તેમજ બપોરે આપણે 9:30ના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન રાખેલું છે। મારું નામ મનુભાઈ બી સિંધુ। અહીંયા માણસનું નાગરિકતા તરીકે ફરજ બજાવું। આ મહાશિવરાત્રી નિમિત્તે છેલ્લા 40-50 વર્ષથી આ મંદિર તરફથી લોકો જે યાત્રી માટે આવે મહાશિવરાત્રી, એના માટે ફરાળની ચા પાણીની વ્યવસ્થા મંદિર તરફથી વિનામૂલ્યે આપવામાં આવે છે। આ મોટી ભોજ ધરાવી છે અને દર શિવરાત્રી ઉપર 5 થી 10,000 માણસો અહીં દર્શનાર્થે આવે છે અને દરેક 2 ટાઈમ સાધુ બ્રાહ્મણ એ દરેક ને વિનામૂલ્યે ફરાળ જમવાનું આપવામાં આવે છે। આ મંદિરની અંદર સરકારી ટ્રસ્ટ છે, આના અધ્યક્ષ શ્રી કલેક્ટર રાજકોટ છે, ઉપાધ્યક્ષ શ્રી જસદણ નાયબ કલેક્ટર સાહેબ છે, સભ્ય સચિવ મામદાર જસદણ છે। એવી રીતે આ મંદિર વહીવટાવે છે। મોટી બહુ સરાહનીય છે। એવું જે દુઃખ થાય છે કે યાત્રિકો માટે ચા પાણી નાસ્તા વપરાય છે અને અહીંયા 6 મહિના મોટો મેળો ભરાય છે અને ત્યારે પણ રોજના 20 થી 25,000 માણસો જમતા હોય છે। એ પણ દાતાના સહયોગથી આ બધી વ્યવસ્થા મંદિર કરવામાં આવે છે। ખાલી ફક્ત રૂમ ભાડે ત્યાં આપે, બાકી બધી વ્યવસ્થા વિનામૂલ્યે મંદિરમાં મળે છે અને હજારો લોકો આ દર્શન માટે આવે।